કે જ્યાં 1000 જેટલી દીકરીઓ ભણીને અભ્યાસ કરી ગઈ અને એના માટે જે સમય આપવો પડે, ગામડા ગામડા ફરવું પડે, આગેવાનોને ભેગા બેસાડવા પડે, એનું ફંડ ઊભું કરવું પડે, એના માટે ભોગ આપવો પડે, તો ગેનીબેન માટે રાજકારણ પછી અને ઠાકોર સમાજની દીકરીઓ પહેરી હશે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું। આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જે શિક્ષણમાં પ્રગતિ કરવી જોઈએ, જે વ્યવસ્થાઓ કરવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી થઈ અને એટલા માટે વિનંતી કરું છું સમગ્ર સમાજને બે હાથ જોડીને કે 5 વર્ષ કે 2 વર્ષ કે મારો ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતનો એ પ્રતિષ્ઠાઓમાં ક્યાંક આપવું પડે તો ઓછું આપજો, પણ શિક્ષણ માટે લઈને આવીએ તો એના માટે ઉદાર હાથે મદદ કરજો। જેમ કે હવે તમામ દેવી દેવતાઓના મંદિરો આપણે બનાવ્યા, પણ હવે સરસ્વતી માતાનું મંદિર પણ ક્યાંક ને ક્યાંક સમાજે બનાવવું પડશે અને સરસ્વતી મંદિરનું માતાનું મંદિર બનાવવાનું હોય અને એની અંદર જે આપણા મંદિરની અંદર મૂર્તિ હોય અને સરસ્વતી માતાના મંદિરની અંદર સંસ્થાની અંદર દીકરી ભણીને કોઈ મામલતદાર થાય, કોઈ ટીડીઓ થાય, અત્યારે મહેનત કરવા માંડ્યા છીએ તો એનું પરિણામ 20-25 વર્ષ પછી આવશે।